ભાવનગરની અંદર મનપાના ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। સમાચાર ભાવનગરથી, જેમાં મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે। પાનવાડી વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે, જેમાં ઉનાળાની શરૂઆતમાં જ ભૂવો પડ્યાની ઘટના પ્રકાશમાં આવી છે। ભૂવો પડતા જ લોકોમાં રોડમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ છે। ત્યારે ઉનાળાની શરૂઆત પહેલા જ આ ભૂવો પડી ચૂક્યો છે। ભાવનગરથી આ સમાચાર, જેની અંદર ભાવનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હોય તેવું સાફ વર્તા રહ્યું છે। પાનવાડી વિસ્તારમાં ભૂવો પડ્યા હોવાની ઘટના સામે આવી છે। ઉનાળાની શરૂઆત પહેલા જ આ ભૂવો પડ્યો છે, જેમાં ભૂવો પડતાની સાથે જ લોકોમાં પણ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે। લોકો મુખે પણ ચર્ચા રહ્યું છે કે રોડ રસ્તા બનાવવામાં ક્યાંક મનપા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને આ ભ્રષ્ટાચારનો ભૂવો છે તે અત્યારે ભાવનગરમાં પડ્યો છે। ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે, જેને લઈ અને લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। લોકમુખે ચર્ચા રહ્યું છે કે મનપા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે અને આ ભ્રષ્ટાચારનો ભૂવો છે તે પડ્યો છે ભાવનગરના પાનવાડી વિસ્તારમાં। જો કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ ભૂવો પડ્યાની માહિતી સામે આવી છે। ભૂવો પડતા જ લોકોમાં રોડમાં ભ્રષ્ટાચાર થયા હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે। ચોમાસાની સિઝન દરમિયાન ભૂવા પડતા જ હોય છે, પરંતુ ઉનાળાની શરૂઆત પહેલા આ ભૂવો પડતાની સાથે જ લોકોમાં પણ ક્યાંક મનપાના કર્મચારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે। તેમના દ્વારા ભ્રષ્ટાચાર આચર્યા હોવાની ચર્ચા પણ લોકમુખે અત્યારે થઈ રહી છે। ભાવનગરની અંદર મનપાના ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે। પાનવાડી વિસ્તારમાં ભૂવો પડ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે ભૂવો પડતાની સાથે જ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। રાહદારીઓ પણ પરેશાન થતા હોય છે। અકસ્માતોના ભય પણ વધી જતા હોય છે।